કૃષ્ણ, જય માતાજી બધાને અને આજના વિડીયોમાં સ્વાગત છે। હાલો આપણે આંગણું વારવા માંડ્યા થઈ અને સાયકલિયું ચોખા ખાવા માંડી છે। 9:10 વાગી ગયા હે। હા, આપણે આંગણું વારવાનું થઈ ગયું મોડું કેમ કે ભાઈનું ટિફિન કરવાનું હતું। વાલી નહીં કોણ બાકી ઢોરનું બધાયનું કર્યું અને છેલ્લે રાખ્યું આ બધું કામ પાણા અને આંગણું વારવું એટલે 9:10 થઈ ગયા। આ ડાયરેક્ટનો મોકો ગોતીને લે કે 9:10 થઈ ગયા પણ એ ના જોઈએ કે માલનું કર્યું અને ટિફિન કર્યું ને એની બે વાત ફૂલડા હે। હા, એ બગીચો થોડો ચોખ્ખો કર્યો જો આમ જો આપણે જો ચક્કલીઓનું ધ્યાન રાખીને બેઠા કારણ કે એને કોઈ હેરાન ના કરે તો બધા દાયરાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ, જય માતાજી સુખી રાખે બધાને। આજના વાગી ગયા હે કે 9:10 જેવું થઈ ગયું હે અને ચક્કલી ધડબડાટી કરે છે તો બધા બહાટી બોલાવે છે। આ જો બીજી વાર ચોખા નાખવા પડ્યા કારણ કે સવારમાં એકવાર ઉઠીને કોગળો કરીને ડાયરેક્ટ નાખી દઉં ને ચણી ગયું પાછા નાખવા પડ્યા। બહુ જાજા ચકલા આવી પડે જોતા ધડબડાટી બોલાવે છે। રીંગણા ચાલુ રાખે મસ્તી માં જ હોય જરાક વાર ધરાઈ દઈએ ને એટલે મસ્તી એવી કરે મસ્તી વળી જરાક ભૂખ લાગે ને ત્યાં અહીંયા આવી જાય અહીં ચણી જાય ચોખા ખાઈ જાય। અરે અટાણા કાંઈ નથી અટાણા 3 છે ને આવે ને ત્યાં બધું આ દુનિયાની આવે પણ અહીંયા હમાય ને એટલી એ ખાલી 15-20 મિનિટમાં ચોખાને સાફ કરી નહીં ખાતા આવી પડે ને હુકરી આવે પાછી આ બધી હુકરી છે આ ઓલા લાંબા નાયરુવાળા માળા બનાવે ને એ અહીંયા એટલી જ આવે ચણીને ભાગી જાય લઈ બચલાને હવે તો ભેગા લઈ આવે બચલા ચણતા હોય એને ખબર આવે લઈ મસ્તી ને કિલોલ કરે ને મજા જ આવ્યા રાખે। હાલો વાગી ગયા 11 ને આવી ગયા ખડ વાહ જતા કળા જોર પાકવા માંડ્યું હવે તો પાક્યું નથી પણ હવે ડુંડિયું થઈ ગયું ટૂંકમાં આવી કંઈક ડુંડિયું થઈ ગયું એની બિયારણ થઈ ગયું ને પેલા હે ને વાઢી નાખ્યું હા માલ ખાઈ જાય કાચો ખવડાવી જાય કેટલી વાર લાગીએ હે 15-20 મિનિટમાં વટાઈ જાય 15-20 મિનિટમાં 2 ભારી કરવાની છે આજ 2 ભારી કરવાની હા મારી ભારી હાટે જંકી રાખી હા ના તો થઈ જાય ને જતા બધા હિલોરા મારે હાલો હવે હે ને કાંઈ વાટવા માંડીને તો અહીંયા આજ તો ગરમી નતા રહી પવન છે કે તમે દેખતા હો કે જતા આવો પવન હે એટલે ગરમી ના થાય પણ ટૂંકમાં કાંઈ વટાઈ જાય ને તો ટાઈમસર ઘર ભેગા તો હાલો હવે ખળવાટ લઈ પછી તમને દેખાડીશું અને હા એમાં એવું હતું કાલ બધું છે ને બખડ જંતર થઈ ગયું અમે રેડા આથી એ જ ને રેડા આવતા હતા ને અમે વયા ગયા પાછા રણુજા ત્યાં થોડુંક કામ હતું તે ભગતે બોલાવ્યા હતા કારણ કે મેળો હોય ને તે કે અહીંયા આવો ને જરાક કહી ગયા અને આપણે હવે આપણી માંડવીમાં કોરે આવી ગયો એમ તા જો ઈર વહી ગઈ ને એટલે કોર આવી ગયો છે બધેમાં જો પીરાશ મારવા માંડી નકર કારી છણક જેવી થઈ ગઈ હતી જો હવે બધી આમ પીરાશ જ મારતી હતા તમે જોઈ લ્યો મકાન જો અહીંયા રહી ગયા આપણે બધા ઝૂમ કર્યું એટલે નજીક આવી ગયા છે ને કેટલા છેટા રહી ગયા કેટલા ખબર જોઈ લો કેટલા છેટા રહી ગયા
હા હા હવે આ તો પલો થઈ ગયો. આ હેડો હે ને આ ખૂણો જો અહીં ઝાડમાં દેખાય ને નજીક લઈ લઈએ એટલે જો આ હેઠો પૂરો થઈ જાય. ત્યાંથી પછી આમના વયો જાય હેઠો. અહીં મોં આગળ કુંદરી છે અને અહીં વચ્ચે આપણે ઊભા અહીં અહીંયા આપણો હેઠો પૂરો થઈ જાય. બસ આમનો વયો જાય હેઠો. જો હેઠો વયો જાય અહીંયા પાછો પૂરો થઈ જાય. અહીંથી પાછો આમ વળી જાય. આ વાયુ છે ને ઝીણકા માટીનામાં હે આ આપણો હેઠો એમનો વયો જાય સીધો મકાનની બાજુમાં જાય. ત્યાંથી પાછો આમ થોડોક ત્યાં કટકી છે ને આપણે હવા લાખવાની એ ત્યાં જો મકાન આગળ છે. બાકી આ મોટું ખેતર આપણું અહીંથી હેઠો આમ વયો જાય. આ ટીસી સુધી જાય. જો આ ટીસી છે ને આ ટીસી છે ને આ ત્યાં સુધી આપણે વયો જાય હેઠો. ચાલો તો આપણે વાટ લઈને ખોળ. આની કેટલું વાટ લઈ તારા ભાગનું વાટો કે મારું વાટો હવે એમાંથી બેની ભારી ભરતી કે હવનું વાટવાનું હે? ના રે ના એવું જ નથી. હાલો તો આપણે વાટો લાગી. તો હાલો ખોળ વટાઈ ગયું. વટાઈ ગયું ખોળ અહીંથી જામનો એટલું વાટ લીધું ને થઈ ગયું ખોળ. જો આપણી પારી ભરાઈ ગઈ. ફૂલ ભરાઈ ગઈ. આ તો વાપુ ગાડું છે ને કફાવી દે એટલી બારી ભરાણી લાગે તમને થોડોક છે. આ વાપુ ગાડ લે ને જબરીનું બહુ ને પાછું વજન ફૂલ થઈ જાય આમાં. જોતા આમાં થોડુંક વાટ લઈ મેં તો એટલું બકાલું ઉતારી લીધું. જો ચાકનો હાથો હોય ને કટોલા ઓ કટોલા ને આમાં ક્યાં તાણ હે? એ વાંચી ઓલું લઈ લઉં કે એસેથી આ લઈ લઉં બધું? થોડુંક વાટવું જો મારે ધારીમાં આ લઈ લઉં કે ઓલું હજી વાટવું જો થોડુંક વાટવું? હવે વાટવું નથી એટલું તો વાપુ ગાડ નામે બથડી એક જ અરે એટલું પૂંખી માનતા એ ખોટા વખત આપણે કરવા નથી. પછી ધંધે લાગવું. હાલો હવે ભારી ચડાવી દઈએ એટલે ઘર ભેગા પછી આગળ મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખોળ વાટી લીધું ને પૂગી એમાં તો હે ને આને વજનવાળી બહુ ભારી હતી અને એક કોરા નમી ગયું તું. ખોળ લાંબુ બહુ હે નથી. હું મારી ભારી નાખી અને પાછી આ ભારી હરખી કરી બંધાડી અને હવે પાછી ચડાવી. કેમ કે લાંબુ બહુ છે ને એટલે પીસડા અડતા જાય. એક કોરા વજન વયો જાય એટલે હે ને લેવી બહુ અઘરી લાગે. વાંથી દિન ના પાડી હતી થોડુંક નાખવા દો આમાં વધારે થઈ જાય એ ભારી મહિના નહીં લગભગ તો આજ કડનું પૂરું કરી લે. હાલો મસ્ત મજાનો આવી ગયો છે અને વાગી ગયા છે 3:15. એ ચા પીવો ને? ચા પીવો ને? તો પછી આવી જાવ અહીંયા મસ્ત મજાની ચા તૈયાર. હા ઈ આજ ઉઠતા શીખે હે તી હે દેખાડું એ કહેતા હતા ને બધા કેવું છે એને કહ્યું જો આવું છે તો અવાજ ને એવા જેવી પર અવાજ ને મિત્રોને બધા દેખાડી લાવ જાઓ મસ્ત ટપુડું છે. આને બહુ હે ને અડાય નહીં ફરાઈ જાય ને તો બીક લાગે મરી જાય બિચારો. એ જો આને બીક લાગી છે મારા બચ્ચાને મારશે. એ ભાઈ તારા બચ્ચાને અમે હેરાન નથી કરતા. આ ખાલી વિડીયોમાં દેખાડવા હાટો જતા એનો જીવ જાય બિચારાનો. પાછા હે ને ખાલી બધાને દેખાડી દઈ. અલે ટપુડો જતા ટક 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 કરે. એ અમે કઈ કરતા નથી આને ખાલી બતાવી છે બધાને. જો આવું જતા કેમ જો
ચા ખેડી જાય વાહ રે વાહ પૂરું વાહ કાંચના માર જેવા આમાં ખાટલા પાયા બે પૂરું હાલો તો આપણે આવી ગયું પાણી તો જો આજે આપણે આવી ગયા પંખો લઈ લીધો આપણે પંખો જો આવ્યા તો કેવો પંખો કાળો ઘોડો લઈને આવ્યા પંખો જો આવ્યા આ જોઈ લો કેમ બાકી ઊંચીઓ પંખો હે આખો લઈ લીધો ભાઈ ઓલો પંખો આખા પંખામાં આપણું નામ લખાવી નાખો ભાઈ ઓલો પંખો નથી એ પંખો હવે ન્યાનો જવાનો મારે ચડી જાય લઈ લે તો જોઈ લ્યો મિત્રો હાલો આવી જાઓ આપણે રણુજાનો મેળો છે અહીંયા આગળ અમે તમને દેખાડીએ આપણે એટલે તો પાસે પંખો લઈ લીધો કે પંખામાં બેઠા બેઠા મેળો તો જોવાય થાય હાલો તો હવે પછી મળી Audio Jungle.